ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। આજે ચૈત્રી પૂનમ નિમિત્તે જગતજનની માં જગદંબાના પ્રાગટ્ય સ્થાન એવા ખેડબ્રહ્મા ખાતે સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માના દર્શનાર્થે ઉમટ્યા હતા। તેમજ ગરમી હોવાના કારણે મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। ચૈત્રી પૂનમ નિમિત્તે આજે સાબરકાંઠા જિલ્લાની યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે વહેલી સવારથી માં જગદંબાના દર્શન કરવા માટે લાઈનો લગાવી હતી। મંદિર ટ્રસ્ટ દ્વારા પણ દર્શનાર્થીઓ માટે ડિસ્પ્લે સહિતની વિવિધ તૈયારીઓ કરતા આ વખતે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ માં જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। સાથોસાથ ચૈત્રી પૂનમ નિમિત્તે દૂર દૂરથી પગપાળા આવતા માઈ ભક્તો માટે દર્શનનું વિશેષ મહત્વ હોય છે, જેથી આ પૂનમે પણ પદયાત્રીઓ પગપાળા આવ્યા હતા। ખેડબ્રહ્મા અંબાજી માતાજીના દર્શન કરવા માટે સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરતથી પણ દર્શનાર્થીઓ આવ્યા હતા। જય અંબે। આપ જાણો છો એ પ્રમાણે વર્ષમાં 3 પૂર્ણિમાનું બહુ મહત્ત્વ હોય છે। એમાં એક ભાદરવી પૂર્ણિમા, એક કાર્તિકી પૂર્ણિમા અને એક ચૈત્રી પૂર્ણિમા। ચૈત્રી પૂર્ણિમાના સવારની આરતીનો લાભ લેવા માટે સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા અને આરતીનો લાભ લીધો હતો। એ પછી કેટલાય સંઘો આવીને માતાજીની ધજા ચડાવી પોતાની ધન્યતા અનુભવી। યાત્રિકોના તકલીફ ના પડે એ માટે ઠંડા પાણીના 5 કુલર પર મૂકવામાં આવ્યા છે અને એમની સગવડતા સચવાઈ રહે એ માટે ભોજનની પણ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવી છે। યાત્રિકોની સલામતી માટે સીસીટીવી કેમેરા પણ સજ્જ કરવામાં આવ્યા છે। મંદિરને ફૂલોથી અને લાઇટથી પણ શણગારવામાં આવ્યું છે। આજ સવારની આરતીનો લાભ લઈ હજારો ભક્તો ધન્યતા અનુભવી હતી। આજે ચૈત્ર સુદ પૂનમ અને હનુમાન જયંતિ સાથે સંયોગ થયો છે શનિવારનો। આજે ખેડબ્રહ્મા શહેરના હનુમાનજીના મંદિરોમાં વિશેષ પૂજા આરતી તથા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા। જ્યારે ખેડબ્રહ્મા શહેરની નદી કિનારે આવેલ હનુમાનજીના મંદિરે દર્શન માટે સવારથી જ ભક્તોની ભીડ રહેવા પામી હતી। જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા 11 અજમાનોની ઉપસ્થિતિમાં મારુતિ યજ્ઞ યોજાયો હતો અને યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો। ખેડબ્રહ્મા શહેરના રાધાકૃષ્ણ મંદિર, નવા મારવાડા તથા ગ્રામ્ય વિસ્તારોમાં હનુમાનજી મંદિરોમાં વિશેષ આયોજન કરવામાં આવ્યા હતા। આજે યોગાનું યોગ શનિવાર હોવાથી આજે હનુમાન જયંતિનો શુભ દિન થયેલો છે। આજે ખેડબ્રહ્મા હરણાવ નદીના કિનારે આવેલ હનુમાનજી મંદિરે 11 કુંડી મારુતિ યજ્ઞનું આયોજન કરેલું, જેમાં 11 કપલોએ આ લાભ લઈ અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ આના દર્શનનો લાભ લીધો અને મહાપ્રસાદનો પણ લાભ લઈ ભાવિ ભક્તો હનુમાનજીના આશીર્વાદ મેળવ્યા। બ્યુરો રિપોર્ટ, ટાઈમ્સ ઓફ સાબરકાંઠા।